કચ્છમાં ભારતીય જનતા પાર્ટીએ વિનોદ ચાવડા સામે 3 નામો ચર્ચામાં અત્યારે કોંગ્રેસના જોવા મળી રહ્યા છે। નીતેશ લાલન અને રમેશ ગરવાનું નામ તેમાં ચર્ચામાં છે। કચ્છ કોંગ્રેસના નેતા ભરત સોલંકીનું નામ પણ ચર્ચામાં છે। એટલે કે કચ્છમાં આખરે કોંગ્રેસ કયા ઉમેદવારને ઉમેદવારી કરાવશે તેને લઈને હાલ ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ વિનોદ ચાવડાને પોતાના ઉમેદવાર રાખ્યા છે। તેવામાં 3 નામો કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી શકે તેવા નામો ચર્ચામાં છે, જેમાં ભરત સોલંકીનું નામ આવે છે, રમેશ ગરવાનું નામ આવે છે અને નીતેશ લાલનનું નામ સામે આવી રહ્યું છે। આખરે કોણ ઉમેદવાર હશે તેને લઈને અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે। તમામ જે સમર્થકો છે એકબીજાના તે અત્યારે જોર લગાવી રહ્યા છે કે પોતાના ઉમેદવાર જે છે તેમનું જ નામ ઉમેદવાર તરીકે જાહેર થાય। અલ્પેશ ગોસ્વામી વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। અલ્પેશ, આખરે કચ્છમાં કોંગ્રેસ કોને પોતાના ઉમેદવાર તરીકે ઉભું રાખશે? કયા કયા નામો અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યા છે? અંકિત, વાત કરવામાં આવે તો કચ્છ લોકસભા બેઠકની જો વાત કરીએ તો કોંગ્રેસના 3 નામો છે તે સંભવિત યાદીમાં ચાલી રહ્યા છે। તેમાં સૌથી આગળ નામ છે તે નીતેશ લાલનનું ચાલી રહ્યા છે। તેઓ પૂર્વ કચ્છ યુથ કોંગ્રેસના પ્રમુખ છે, યુવા નેતા છે, તેમનું નામ સૌથી આગળ છે અને ત્યારબાદ રમેશ ગરવા અને ભરત સોલંકીનું નામ પણ ચાલી રહ્યું છે। ભરત સોલંકી છે તે અગાઉ ગાંધીધામ વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને માલતીબેન મહેશ્વરી સામે તેની કારમી હાર થઈ હતી। જો કે લોકસભાની ચૂંટણી માટે પણ તેમનું નામ ચાલી રહ્યું છે। આ સિવાયના 2 અન્ય નામો પણ છે જે પેરાશૂટથી આ બંને ઉમેદવારોને કચ્છ લોકસભા બેઠક પર ઉતારી શકે છે, પરંતુ હાલ કચ્છ જિલ્લાની સ્થાનિક લેવલે જો વાત કરવામાં આવે તો 3 નામો છે તે હાલ ચર્ચામાં છે અને 3માંથી નીતેશ લાલન છે તેમને કદાચ પાર્ટી ટિકિટ આપી શકે છે। આ સિવાય રમેશ ગરવા અને ભરત સોલંકી છે તેમના નામ પર હાલ વિચાર ચાલી રહ્યો છે। જી અલ્પેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો કચ્છમાં આ 3 નામો અત્યારે આગળ ચાલી રહ્યા છે, તેમાંથી જ કોઈ એક ઉમેદવાર જે છે તે હોઈ શકે છે કોંગ્રેસનો ઉમેદવાર।